દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 10મી તારીખે રાત્રે જ્યારે જામનગર પધારવાના છે, જામનગરના નગરજનો, સૌ સમાજો, સૌ ક્ષેત્રના લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દેશભરના અલગ અલગ રાજ્યમાં જ્યારે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થઈ અને પ્રધાનમંત્રી શ્રી જ્યારે જામનગર પધારી રહ્યા છે, તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે. શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી 10મી તારીખે રાત્રિ રોકાણ એમનું જામનગરમાં છે. 11મી તારીખે વહેલી સવારે સોમનાથ અમૃત મહોત્સવમાં સોમનાથ ખાતે પધારી રહ્યા છે. સોમનાથમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પછી ભગવાન શિવજીના દર્શન, પૂજા અર્ચના થશે અને સાથે સાથે સોમનાથ અમૃત મહોત્સવની એક ખૂબ જ મોટી સભાનું બી આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં સાંજે સરદાર ધામના લોકાર્પણ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ઉપસ્થિત રહેવાના છે. એ લોકાર્પણ કાર્યક્રમ પછી વડોદરા શહેરના સૌ નાગરિકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગતની તૈયારીઓ કરી છે. ખૂબ મોટો મેગા રોડ શોની વ્યવસ્થા બી ત્યાં સૌ નાગરિકોએ સાથે મળીને કરી છે. આખું ગુજરાત આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતની ખૂબ જ સ્વાગત કરવા માટે ઉત્સુક છે અને એક ઐતિહાસિક સ્વાગત કરવા માટે તૈયાર છે.